નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યુત શાસ્ત્રમાં ચેપ્ટર નંબર 3 નો અભ્યાસ કરીએ। ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત। તો મિત્રો તમારા પહેલું, બીજું અને ત્રીજું ચેપ્ટર કે જે વિદ્યુતને લગતા છે અને ચોથું અને પાંચમું ચેપ્ટર કે જે ચુંબકને લગતા છે। તો અહીં આપણે પ્રવાહ વિદ્યુત એટલે કે તમે પહેલું અને બીજું જે ચેપ્ટરનો અભ્યાસ કર્યો ને એમાં કયા વિદ્યુત ભારોની વાત કરી હતી? સ્થિર વિદ્યુત ભારો એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક સ્થિર વિદ્યુત ભારો મિત્રો, કે જે આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોસ્ટેટિક એટલે કે સ્થિત વિદ્યુત શાસ્ત્ર। સ્થિત વિદ્યુત શાસ્ત્ર તો પહેલા અને બીજા ચેપ્ટરમાં આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્રનો અભ્યાસ કર્યો કે જેને ઇલેક્ટ્રોસ્ટેટિક પણ કહે છે। એ જ રીતે મિત્રો વિદ્યુત ભાર ચેપ્ટરના નામ પરથી આપણને ખ્યાલ આવે કે પ્રવાહ વિદ્યુત આપણે શું મેળવવો છે? પ્રવાહ મેળવવો છે। એટલે કે વિદ્યુત ભારને શું કરાવવી પડશે? ગતિ કરાવવી પડશે। એટલે કે આ ચેપ્ટરમાં આપણે વિદ્યુત ભારને ગતિ કરાવવાની છે અને આ જે ગતિમાન વિદ્યુત ભારો છે એના દ્વારા આપણે શું મેળવવાનું છે? પ્રવાહ મેળવવાનો છે। ક્લિયર? તો ખાસ યાદ રાખજો, પહેલું બીજું ચેપ્ટર જેમાં સ્થિર વિદ્યુત ભારનો આપણે અભ્યાસ કર્યો અને બીજા ચેપ્ટરમાં ગતિમાન વિદ્યુત, આ ત્રીજા ચેપ્ટરમાં ગતિમાન વિદ્યુત ભારોનો આપણે અભ્યાસ કરવાનો છે। ઓકે, હવે મિત્રો આ ચેપ્ટર માર્ક્સની દ્રષ્ટિએ પણ આપણા માટે ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે। ઓકે, એટલે ખાસ ધ્યાન રાખજો, 4 માર્ક્સનો એક દાખલો પણ આમાંથી પૂછાય છે। સારું, હવે મિત્રો વિદ્યુત ભાર, તો વિદ્યુત ભાર જ્યારે ગતિમાન હોય છે ત્યારે પ્રવાહનું નિર્માણ થતું હોય છે। તો આ જે પ્રવાહ છે મિત્રો એ બે રીતે આપણે કહી શકીએ। ક્ષણિક પ્રવાહ પણ હોય છે અને સ્થાયી, ક્ષણિક વિદ્યુત ભારોની ગતિને લીધે મળતો પ્રવાહ અને સ્થાયી વિદ્યુત ભારોની ગતિને લીધે મળતો પ્રવાહ। તો તમે જોઈ શકો છો કે અવકાશમાં જ્યારે વીજળી થાય છે ત્યારે વિદ્યુત ભારો પૃથ્વી તરફ ગતિ કરતા હોય છે, પરંતુ આ જે વિદ્યુત ભારોની જે ગતિ છે ને મિત્રો એ ક્ષણિક હોય છે। એટલે કે રચાતો પ્રવાહ પણ કેવો હોય છે? ક્ષણિક પ્રવાહ। તો મેં અહીંયા વાત કરી છે મિત્રો કે ક્ષણિક પ્રવાહ કે જ્યારે અવકાશમાં, ઉદાહરણ તરીકે લાવવું હોય કે વીજળી, અવકાશમાં જ્યારે વીજળી થાય છે ત્યારે જે વિદ્યુત ભારોની ગતિ છે એના કારણે ક્ષણિક પ્રવાહ મળે છે। હવે એમ વિચારશો તો આ સતત મળતું હોય તો આ પ્રવાહ શું થાય? વીજળી થાય છે અને પ્રવાહ, આ વિદ્યુત ભારો સતત ગતિ કરે પૃથ્વી તરફ અને સતત પ્રવાહ મળે તો શું થાય? વિચારો। ઓકે, એ પછી મિત્રો સ્થાયી, તો જેને આપણે ડીસી પ્રવાહ, ડાયરેક્ટ કરંટ પણ કહીએ છીએ। યસ, તો મિત્રો ટોર્ચ, બેટરી, ટ્રાન્ઝિસ્ટર, યસ, ઉદાહરણ તરીકે લખવું હોય કે સ્થાયી પ્રવાહ કે ટોર્ચ, બેટરી, ટ્રાન્ઝિસ્ટર વગેરેમાં સતત પ્રવાહ આપણે મેળવી શકીએ છીએ, એટલે કે સ્થાયી પ્રવાહ, જેને ડીસી પ્રવાહ તરીકે પણ ઓળખીએ છીએ। ઓકે, તો અહીં આપણે ગતિમાન વિદ્યુત ભારનો અભ્યાસ કરવાનો છે। ગતિમાન વિદ્યુત ભાર મિત્રો એટલે કે એવું કહી શકાય કે જ્યારે વિદ્યુત ભાર ગતિ કરતો હોય ત્યારે હું એમ કહું કે જો એનો વેગ કેવો હોય? અચળ હોય। અને જો વેગ બદલાતો હોય, વેગ અચળ હોય અને વેગ બદલાતો હોય, અચળ વેગ હોય, અચળ વેગ, ત્યારે મિત્રો આપણે એવું કહીએ છીએ ઇલેક્ટ્રોસ્ટેટિક। અચળ વેગ, વિદ્યુત ભારનો વેગ અચળ હોય ત્યારે આપણે એને ઇલેક્ટ્રોસ્ટેટિક કહીએ છીએ। એટલે કે મિત્રો કરંટ ઇલેક્ટ્રિસિટી, સોરી મિત્રો, અચળ વેગી ગતિને કરંટ ઇલેક્ટ્રિસિટી, એટલે કે મિત્રો અચળ વેગથી ગતિ કરશે ત્યારે આપણે સ્થિર વિદ્યુત પ્રવાહ આપણે અહીં મેળવી શકીએ છીએ, વિદ્યુત પ્રવાહ અહીં મેળવી શકીએ છીએ અને એ શાખાને કરંટ ઇલેક્ટ્રિસિટી કહેવાય છે। પરંતુ જ્યારે એનો વેગ બદલાતો હોય ને મિત્રો એ વખત I તો હોય જ, વિદ્યુત પ્રવાહ તો હોય જ, સાથે એક બીજું ક્ષેત્ર પણ તમને જોવા મળે છે મિત્રો। વિદ્યુત પ્રવાહને કારણે વિદ્યુત ક્ષેત્ર તો હોય પણ સાથે એક બીજું ક્ષેત્ર કે જે ચુંબકીય ક્ષેત્ર પણ જોવા મળતું હોય છે। ક્યારે? કે જ્યારે વિદ્યુત ભારનો વેગ
બદલાતો હોય તો અહીં મેં લખ્યું છે વેગ બદલાય તો એ શાખાને આપણે કહીએ છીએ, અભ્યાસ કરવાના છીએ આપણે, ઇલેક્ટ્રિક મેગ્નેટિઝમ. એ શાખાને આપણે શું કહીએ છીએ મિત્રો? ઇલેક્ટ્રિક મેગ્નેટિઝમ. યસ. તો મિત્રો આ ખાસ યાદ રાખજો, પાછળથી એની જરૂર કે વેગ અચળ હોય ત્યારે વિદ્યુત પ્રવાહ I મળતો હોય છે, એટલે કે કરંટ ઇલેક્ટ્રિસિટી, અને વેગ બદલાતો હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર ઉપરાંત ચુંબકીય ક્ષેત્ર કે જે આ શાખા છે એને આપણે ઇલેક્ટ્રિક મેગ્નેટિઝમ કહીએ છીએ. ઓકે. હવે મિત્રો ખાસ પોઈન્ટ મહત્વનો, વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહ. તો આપણે વિદ્યુત પ્રવાહ વિશે વાત કરીએ તો સૌપ્રથમ વિદ્યુત પ્રવાહ, આના વિશે ધોરણ 9 અને 10 માં તમે જાણો છો મિત્રો આના વિશે, એટલે તમારે કોઈ પ્રશ્ન નથી. છતાં પણ હાલ આપણે વાત કરીએ તો વિદ્યુત પ્રવાહ એ કેવી ભૌતિક રાશિ છે મિત્રો? તો તમે ભણેલા છો, મૂળભૂત ભૌતિક રાશિ. કેવી ભૌતિક રાશિ? મૂળભૂત ભૌતિક રાશિ છે. ઓકે. એ સિવાય મિત્રો સદિશ કે અદિશ? તો યાદ રાખો, ધારો કે આ રીતે કોઈ બિંદુ હોય, યસ, અહીં ધારો કે I1 પ્રવાહ વહે છે, અહીં કયો પ્રવાહ વહે છે? I1, અને અહીં I2. તો અહીં તમને પરિણામી કયો પ્રવાહ મળશે? તો I1 + I2. અહીં વિદ્યુત પ્રવાહનો શું થયું મિત્રો? આ બિંદુએ સરવાળો થયો. યસ, બૈજિક સરવાળો થયો. એટલે કે અહીં વિદ્યુત પ્રવાહ એ અદિશ ભૌતિક રાશિ છે. કેવી ભૌતિક રાશિ છે? અદિશ ભૌતિક રાશિ છે. એનો એકમ શું થશે? તો વિદ્યુત પ્રવાહનો એકમ I, મૂળભૂત ભૌતિક રાશિ, એમ્પિયર. યસ, કેપિટલ A, એમ્પિયર. ઓકે. હવે વિદ્યુત પ્રવાહ વિશે આપણે વાત કરવી છે તો કોઈ વાહકના આડછેદમાંથી t સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો q હોય તો મળતો પ્રવાહ I હોય છે. તો અહીં આપણે કહી શકીએ મિત્રો વિદ્યુત પ્રવાહ I કે જેનું નિર્માણ વિદ્યુત ભારની ગતિને લીધે થાય. વિદ્યુત ભારની ગતિને લીધે. ધારો કે આ કોઈ વાહક છે. ઓકે, આ રીતે આપણે વાહક દર્શાવ્યું છે. તો આમાંથી t સમયમાં આનો આડછેદ a છે. આડછેદ કેટલો છે મિત્રો? ધારો કે આ a આડછેદ. તો a આડછેદમાંથી પસાર થતો એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો કેટલો હોય? q હોય. વિદ્યુત ભારને q વડે દર્શાવીએ છીએ. q હોય તો આપણે લખી શકીએ I બરાબર t સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો. ઓકે. I = q/t. ખાસ યાદ રાખજો મિત્રો, I = q/t. ઓકે. વ્યાખ્યા સ્વરૂપે મારે લખવું છે અને કે ધારો કે આ વાહકનો આડછેદ છે, આમાંથી વિદ્યુત ભાર ગતિ કરે છે, જેના લીધે મને શું મળે છે? વિદ્યુત પ્રવાહ મળે છે. તો એવું કહી શકાય આ વિદ્યુત ભારની જે ગતિ છે ને મિત્રો, અહીં વિદ્યુત ભારની જે ગતિ એ આડછેદને કેવી છે? આડછેદને કેવી છે? લંબ છે. આડછેદને લંબ. તો અહીં તમારી વ્યાખ્યા સ્વરૂપે લખાય કે વાહકના આડછેદમાંથી t સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો t સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો q હોય તો મળતો વિદ્યુત પ્રવાહ I બરાબર q/t. ક્લિયર? વાહકના આડછેદમાંથી t સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો q હોય તો I બરાબર q/t. અને આ વિદ્યુત ભારની જે ગતિ છે એ આડછેદને કેવી છે? લંબ છે. તો આડછેદને લંબ એવા વિદ્યુત ભારની ગતિ કે જેને આપણે વિદ્યુત પ્રવાહ I વડે દર્શાવીએ છીએ. હવે આગળ આપણે વાત કરીએ તો મિત્રો ધારો કે વિદ્યુત ભાર આપણે જોયું છે 1 કુલમ, 2 કુલમ, 5 કુલમ, 6 કુલમ. તો અહીં આપણે એવું કહી શકાય I બરાબર q/t. તો આને આ q બરાબર me, તો I બરાબર me/t. યસ ને? I બરાબર me/t. આ રીતે પણ આપણે દર્શાવી શકીએ છીએ. ઓકે.
અહીં બીજા એક સૂત્રની પણ વાત કરું, પણ એ પહેલા ધારો કે હું એમ કહું કે વિદ્યુત ભાર જ્યારે પસાર થાય છે ત્યારે સમયની સાથે ધારો કે વિદ્યુત પ્રવાહમાં ફેરફાર થતો હોય, સમયની સાથે વિદ્યુત પ્રવાહમાં શું થતો હોય, ફેરફાર થતો હોય, તો ધારો કે આડછેદ માટે હું એવું કહી શકું, અહીંયા બીજો એક આડછેદ હું દર્શાવવા રીતે, ઓકે મિત્રો, અહીંયા જેટલો વિદ્યુત ભાર અહીંયા આવશે એટલો વિદ્યુત ભાર અહીંયા આવવો જોઈએ ને, યસ, વિદ્યુત ભાર એટલો ને એટલો અહીંયા આવે, કેમ, આમાં આડછેદમાંથી જેટલો વિદ્યુત ભાર પસાર થાય એટલો ને એટલો આડછેદમાંથી પસાર થાય, કારણ કે વિદ્યુત ભારનું હંમેશા શું થાય છે, સંરક્ષણ થાય છે. ફરી એકવાર મિત્રો, વિદ્યુત ભારનું હંમેશા શું થાય છે, સંરક્ષણ. વાહકના કોઈ બિંદુ પાસે વિદ્યુત ભાર સંગ્રહ પામતો નથી, કોઈ બિંદુ પાસે વિદ્યુત ભાર સંગ્રહ પામતો નથી કે નાશ પામતો નથી કે સ્વયં ઉદ્ભવતો નથી, એટલે કે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. ખાસ યાદ રાખજો મિત્રો, જેટલો વિદ્યુત ભાર અહીં દાખલ થશે એટલો ને એટલો વિદ્યુત ભાર આડછેદમાંથી બહાર નીકળશે, એટલે કે હંમેશા વિદ્યુત ભારનું સંરક્ષણ થતું હોય છે. હવે મિત્રો, કહેવાનો મતલબ કે અહીં ધારો કે સમય સાથે વિદ્યુત ભારમાં, વિદ્યુત પ્રવાહમાં ફેરફાર થતો હોય, તો આવા સમયે શું, તો એક કામ કરીએ મિત્રો, ધારો કે અહીંયા હું લખું, ધારો કે T અને T પ્લસ ડેલ્ટા T, અહીં T અને T પ્લસ ડેલ્ટા T એટલે કે ડેલ્ટા T સમયમાં, એટલે કે ડેલ્ટા T સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો ડેલ્ટા Q હોય, તો વિદ્યુત ભારમાં શું થતો હોય મિત્રો, ફેરફાર થતો હોય, યસ, ઓકે. તો પસાર થતો જથ્થો ડેલ્ટા Q હોય તો સરેરાશ વિદ્યુત પ્રવાહ, કેવો વિદ્યુત પ્રવાહ, સરેરાશ વિદ્યુત પ્રવાહ I બરાબર ડેલ્ટા Q બાય ડેલ્ટા T. પરંતુ મિત્રો, આ તો સરેરાશ વિદ્યુત પ્રવાહ છે, મારે તે સમયનો તે ભાગમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ મેળવવો છે મિત્રો. એક્ઝેક્ટ તે સમયનો વિદ્યુત પ્રવાહ ખૂબ જ સૂક્ષ્મ ભાગ માટે મેળવવો છે, તો અહીંયા હું શું લઈ લઉં, લિમિટ લઈ લઉં, લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 લેતા કોઈ બિંદુ પાસેથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I બરાબર લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા Q બાય ડેલ્ટા T. સો I ઇઝ ઇક્વલ ટુ સમો ફરવી જશે મિત્રો વિકલનમાં dq બાય dt. તો ખૂબ મહત્વનું સૂત્ર જેનો ઉપયોગ વારે ઘડીએ MCQ એક્ઝામ્પલમાં આનો ઉપયોગ થશે. I બરાબર dq બાય dt. તો મિત્રો એક વસ્તુ અહીં એ જાણવા મળી તમને કે વિદ્યુત ભારનું સમયની સાપેક્ષે અહીં શું કર્યું, વિકલન, એટલે કે સૂક્ષ્મ ભાગ માટે અહીં વિદ્યુત પ્રવાહ તમને મળશે. ઓકે, તો બીજી એક વસ્તુ કહેવાય કે અહીં જો તમારે q શોધવો હોય, સોરી I શોધવો હોય તો શું કરવાનું, વિકલન, અને q શોધવો હોય તો આના પરથી આવું ના લખાય, dq બરાબર I dt, યસ ને, dq બરાબર I dt. તો q શોધવા હોય તો બંને બાજુ શું કરવાનું, સંકલન, તો સંકલન dq બરાબર શું મળે, q, dq બરાબર q અને સંકલન I dt, યસ. એટલે કે અહીં લખાય I શોધવા શું કર્યું તમે, વિકલન, અને q શોધવા શું કર્યું મિત્રો, સંકલન, q શોધવા સંકલન. ઓકે, તો મિત્રો ખાસ I dq by dt, જ્યારે વિદ્યુત પ્રવાહ સમય સાથે શું થાય છે, ફેરફાર થાય છે. હવે બીજી એક વસ્તુ જોઈએ આપણે, ધારો કે આ વિદ્યુત ભાર છે તો એ આડછેદમાંથી પસાર થતો હતો, પણ ધારો કે આ રીતે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે, આ રીતે વર્તુળાકાર માર્ગે કોઈ ઇલેક્ટ્રોન જે છે એ ભ્રમણ કરી રહ્યો છે, ધારો કે આ ન્યુક્લિયસ હોય અને આ ઋણ વિદ્યુતભાર, તો આ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે જ્યારે ભ્રમણ કરે છે ત્યારે મિત્રો રચાતો વિદ્યુત પ્રવાહ કેટલો, તો અહીં લખાય, એક્સ્ટ્રા મિત્રો નોંધ કરજો, તમારા કામમાં આવશે. વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન કે વિદ્યુતભાર લખશો તો પણ ચાલશે. ઇલેક્ટ્રોન માટે આપણે લખી શકીએ I q
q બાય t આપણું સૂત્ર છે i q બાય t પરંતુ અહીં આપણે એક ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય ઇલેક્ટ્રોનની એક ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય એટલે કે તેનો આવર્તકાળ t યસ તો અહીં હું એક ભ્રમણ માટે વાત કરું તો એક ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય એટલે કે આવર્તકાળ t તો i બરાબર q બાય t ઓકે પરંતુ q બરાબર ઇલેક્ટ્રોન માટે q ની જગ્યાએ e લઈ લો તો e બાય t પરંતુ આપણે જાણીએ છીએ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે ઝડપ v બરાબર શું લખીએ છીએ અંતર ભાગ્યા સમય અંતર કેટલું ધારો કે આ ત્રિજ્યા વાળો વર્તુળાકાર માર્ગ છે તો અંતર એટલે કે એક ભ્રમણ પૂર્ણ કરવા 2πr વર્તુળનો પરિઘ તો વર્તુળનો પરિઘ એટલે કે 2πr અંતર ભાગ્યા સમય એટલે કે એક આવર્તકાળ માટે તેથી t બરાબર આના પરથી લખાય 2πr બાય v અહીં 2πr બાય v લખી દો અહીં તો e upon t is equal to 2πr by v બીજે ઉપર જવા દો તો ev upon 2πr ખૂબ મહત્વનું સૂત્ર મિત્રો તમે આ રીતે સાથે લખી શકો છો i is equal to e by t ઓકે એના પરથી તમે મહત્વનું સમીકરણ મેળવ્યું ev upon 2πr વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે ઓકે હવે બીજી એક વસ્તુ અહીં e by t તો આપણે 1/t એટલે f પણ લખી શકાય ને તો આના ઉપરથી ef પણ લખાય ઓકે અને n ઇલેક્ટ્રોન હોય તો nef અથવા તો અહીં n વડે ગુણી દો nev by 2πr વડે આપણે દર્શાવી શકીએ ઓકે ક્લિયર સારું મિત્રો આ પોઈન્ટને લગતા આપણે બે એક્ઝામ્પલ જોઈ લઈએ કે જેથી ટોપિક તમને સારી રીતે સમજાઈ જાય તો અહીં એક એક્ઝામ્પલ છે વાહક તારમાં t સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો q બરાબર 5t² + 3t + 1 છે તો t 5 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધો t બરાબર 5 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધો ચલો મિત્રો એક કામ કરીએ આપણે q બરાબર 5t² + 3t + 1 તમને આપેલ છે અહીં 5 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધવો છે શું કરીશું વિદ્યુત પ્રવાહ શોધવો હોય તો i બરાબર dq / dt એટલે કે આનું શું કરીએ t ની સાપેક્ષે વિકલન અહીં લખાય વિદ્યુત પ્રવાહ i = dq / dt d / dt of q dq / dt તો અહીં તમે લખી શકો છો d / dt of સમયની સાપેક્ષે વિકલન 5t² + 3t + 1 સો 5 અચળ t² નું વિકલન d / dt of t² t² નું વિકલન 2t + 3 અચળ d / dt of t નું 1 અને અચળનું વિકલન 0 5 2 10t + 3 1 3 ઓકે તો અહીં તમને વિદ્યુત પ્રવાહ સમય સાથે બદલાતા વિદ્યુત પ્રવાહનું સૂત્ર મળી ગયું હવે t બરાબર કેટલી સેકન્ડે 10 સેકન્ડમાં સોરી 5 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો તો t બરાબર 5 સેકન્ડ મૂકતા i બરાબર 10 બ્રેકેટમાં t = 5 + 3 સો 50 + 3 = 53 એમ્પિયર અહીં પસાર થતો વિદ્યુત પ્રવાહ i = 53 એમ્પિયર તો વિદ્યુત ભાર હતો ત્યારે તમે આનું શું કર્યું વિકલન કર્યું તો વિદ્યુત પ્રવાહ મળ્યો હવે બીજો એક એક્ઝામ્પલ છે એક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમય સાથે I = I0 + αt અનુસાર બદલાય છે ઓકે આ સૂત્ર અનુસાર સમય બદલાતા વિદ્યુત પ્રવાહ માં ફેરફાર થાય છે જ્યાં I0 તમને આપેલા છે 10 એમ્પિયર પ્રારંભિક વિદ્યુત પ્રવાહ I0 10 એમ્પિયર અને α = 4 એમ્પિયર પ્રતિ સેકન્ડ α તો પ્રથમ 10 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો શોધો અહીં તમને I આપે છે અને શું શોધવાનું છે q શોધવાના છે તો એક કામ કરીએ મિત્રો I આપ્યા હોય અને q શોધવા હોય તો તમારે શું કરવું પડે સંકલન કરવું પડે તો એક કામ કરીએ I = I0 + αt યસ ઓકે પરંતુ અહીં આપણે આવું ના લખી શકીએ I = dq / dt dq / dt is equal to I0 + αt લખી શકાય ને સો dq is equal to
dt ને આ બાજુ લઈ જાઓ તો I0 પ્લસ આલ્ફા t dt. હવે અહીં dq છે, મારે વિદ્યુતભાર શોધવો છે, બંને બાજુ શું લઈ લઈએ? સંકલન. સો સંકલન લેતા સંકલન dq એટલે કે શું મળશે? q. ડેરિવેટિવ સંકલન જતું હોય તો q is equal to સંકલન I0 પ્લસ આલ્ફા t dt. ચલો સંકલન કરી દઈએ. અહીં સંકલન I0 dt પ્લસ સંકલન આલ્ફા t dt. યસ, પરંતુ અહીં I0 કેવા? અચળ. તો I0 ને હું બહાર લખી દઉં. સંકલન I0 અચળ, સંકલન કારણ કે સમયને અનુલક્ષીને સંકલન છે, સંકલન dt. કેટલાથી કેટલા સુધી મિત્રો? સમય આપે છે તમને પ્રથમ 10 સેકન્ડમાં, એટલે કે 0 થી 10. યસ ને, પ્રથમ 10 સેકન્ડમાં એટલે કે 0 થી 10 સેકન્ડમાં લખી દો અહીંયા 0 થી 10 વત્તા આલ્ફા અચળ સંકલન t dt 0 થી 10 સેકન્ડ, પ્રથમ 10 સેકન્ડ માટે સંકલન dt શું મળશે? t. સંકલન dt એટલે t 0 થી 10 વત્તા સંકલન t શું મળશે? t સ્ક્વેર બાય 2, t સ્ક્વેર બાય 2 0 થી 10. ઓકે, ચલો t બરાબર 10 મૂકી દો તો I0 બ્રેકેટમાં 10 માઈનસ 0. યસ ને, આ તો આવડે છે ને, વત્તા 2 બહાર કાઢી દો અથવા તો ચલો ને 2 એમને એમ રાખો. આલ્ફા બ્રેકેટમાં t બરાબર 10 તો 10 નો વર્ગ કેટલો થશે? 100. 100 ભાગ્યા 2 વચ્ચે માઈનસ t બરાબર 0 મૂકતા 0. ઓકે, તો અહીં મળશે તમને 10I0 પ્લસ 100 ભાગ્યા 2 એટલે કેટલા? 50. તો 50 આલ્ફા. તો અહીં વિદ્યુતભાર q નું સમીકરણ તમને મળી ગયું. q બરાબર 10I0 પ્લસ 50 આલ્ફા. પરંતુ I0 અને આલ્ફાની કિંમત આપેલી છે, આપી છે એ આ સમીકરણમાં મૂકી દઈએ. અહીં લખાય I0 બરાબર 10 એમ્પિયર તથા આલ્ફા બરાબર 4 એમ્પિયર પ્રતિ સેકન્ડ મૂકતા. ચલો મૂકી દો. q બરાબર 10I0 10 વત્તા 50 આલ્ફા, આલ્ફા 4 અહીં 10 100 વત્તા 200, 100 બરાબર કેટલો આવ્યો? 300 કુલમ્બ. q બરાબર 300 કુલમ્બ વિદ્યુતભારનો જથ્થો તમને પ્રથમ 10 સેકન્ડમાં એટલો વિદ્યુતભાર પસાર થશે. ઓકે, ચલો મિત્રો, તો આપણે વિદ્યુતભારની વાત કરી. હવે નવો પોઈન્ટ જોઈએ. તો વિદ્યુત પ્રવાહની દિશા. તો વિદ્યુત પ્રવાહની દિશા બે રીતે ઉલ્લેખ છે. તો રૈવાજિક રીતે વિદ્યુત પ્રવાહની દિશા અને ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોનને કારણે મળતી દિશા. તો મિત્રો ખાસ ધ્યાન રાખશો, રૈવાજિક રીતે એટલે કે વ્યવહારિક, રૈવાજિક કે વ્યવહારિક રીતે વિદ્યુત પ્રવાહની દિશા એ ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ હોય છે. ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ હોય છે. તો મિત્રો અહીં ધારો કે આ તાર છે, આ બેટરી છે, તો આ બેટરીનો ધન છેડો અને આ બેટરીનો ઋણ છેડો. તો અહીં મારે વિદ્યુત પ્રવાહની દિશા બતાવી છે. તો ઓલવેઝ હંમેશા ઋણ છેડો અને ધન છેડો, તો ઋણથી ધન વિદ્યુત પ્રવાહની દિશા મળશે મિત્રો. જે કોની કારણે મળે છે વિદ્યુત પ્રવાહની દિશા? ઇલેક્ટ્રોનની ગતિને કારણે. અહીં મિત્રો વિદ્યુત પ્રવાહ આ દિશામાં મળે છે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર પણ મિત્રો કઈ દિશામાં? તમે આ દિશામાં જ બતાવી શકો છો. યસ ને, વિદ્યુત પ્રવાહની દિશામાં વિદ્યુત ક્ષેત્ર એટલે કે આ દિશામાં તમને ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોનની ગતિને કારણે વિદ્યુત પ્રવાહ મળશે. ઓકે, તો અહીં કહેવાય કે ઇલેક્ટ્રોનની ગતિને કારણે, બીજો છે ઇલેક્ટ્રોનની ગતિને કારણે મળતો પ્રવાહ એ ઓલવેઝ આપણે આ રીતે કઈ રીતે બતાવીશું મિત્રો? ઋણથી ધન. યસ, દિશા જાણવા માટે ઋણથી ધન માઈનસ થી પ્લસ તરફ. તો અહીં તમે ઋણથી ધન આ રીતે બતાવી શકો છો. પરંતુ જો રૈવાજિક રીતે તમારે બતાવવું હોય અહીંયા, તો ધન વિદ્યુત ભારથી ધનથી
ઋણ તરફ, ધનથી ઋણ તરફ. તો અહીં તમે બતાવી શકો છો કે રૈવાજિક રીતે તે પ્લસ થી માઇનસ તરફ હોય છે. એટલે કે મિત્રો એવું કહી શકાય કે અહીં આ જે ઇલેક્ટ્રોન જે છે ને એ કેમ ગતિ કરતા હશે? આમ ગતિ. ઇલેક્ટ્રોન કેમ ગતિ કરતા હોવા જોઈએ? હંમેશા તમારું વિદ્યુત પ્રવાહ આમ છે ને, વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં મળે છે? આ દિશામાં. તો ઇલેક્ટ્રોન મિત્રો આ વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, તો વિદ્યુત ક્ષેત્રની શું વિરુદ્ધ દિશામાં હંમેશા ગતિ કરતા હોય. કોની ગતિને કારણે આ વિદ્યુત પ્રવાહ મળ્યો? ઇલેક્ટ્રોનની ગતિને કારણે. જે વિદ્યુત ક્ષેત્રની મિત્રો પ્રવાહ આમ જાય છે, તો ઇલેક્ટ્રોનની ગતિ હંમેશા એનાથી કેવી હોય? વિરુદ્ધ હોય. ખાસ યાદ રાખજો. ઓકે. તો આમ અહીં આપણે વિદ્યુત પ્રવાહની દિશા રૈવાજિક રીતે ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ અને ઇલેક્ટ્રોનની ગતિને કારણે મળતો પ્રવાહ I. ઓકે. જે આ દિશામાં છે ઋણથી ધન તરફ, પરંતુ ઇલેક્ટ્રોન હંમેશા પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય છે અને જેના કારણે ઇલેક્ટ્રોનને લીધે I પ્રવાહ મળે છે. ખાસ ધ્યાન રાખજો. ઓકે. આ દિશા ઇલેક્ટ્રોનની ગતિને કારણે ઋણથી ધન દિશા લેવાની. કોની? વિદ્યુત પ્રવાહ I ની. અને ખાસ યાદ રાખો ઇલેક્ટ્રોન જે છે એ I આમ હશે, તો ઇલેક્ટ્રોનની ગતિ કેમ હશે? આમ હશે. વિદ્યુત ક્ષેત્ર કારણ કે I આમ હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા પણ આથી, વિદ્યુત ક્ષેત્રની દિશા પણ આથી, અને ઇલેક્ટ્રોન એની હંમેશા કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય. ક્લિયર? ઓકે. હવે આગળ આપણે વાત કરીએ તો સુવાહક, જેની આપણે આગળના ચેપ્ટરમાં ઘણી વાતો કરેલ છે, પણ એ સાધારણ આપણે 2-3 પોઈન્ટની વાત કરી લઈએ કે સુવાહક અને એ સિવાય મુક્ત વિદ્યુત ભાર અને બંધિત ઇલેક્ટ્રોન. મુક્ત જે તમારી ચોપડીમાં છે એટલે હું લઈ લઉં છું ફટાફટ. મુક્ત વિદ્યુત ભાર અને બંધિત ઇલેક્ટ્રોનની વાત કરીએ તો મિત્રો મુક્ત વિદ્યુત ભાર. તો જો વિદ્યુત ભાર મુક્ત હોય અને તેને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો આ વિદ્યુત ભાર શું થાય? મુક્ત હશે તો વિદ્યુત ભાર શું અનુભવશે? બળ અનુભવશે. અને બળ અનુભવતા તે વિદ્યુત ભાર શું કરશે? ગતિ કરશે. અને ગતિ કરશે તો શું મળશે? વિદ્યુત પ્રવાહ મળશે. તો કેવું કહી શકાય કે વિદ્યુત ભાર મુક્ત હોય તો શું થાય? વિદ્યુત ક્ષેત્રને કારણે બળ અનુભવે, બળ લાગે, અને બળ લાગતા તે શું કરે? ગતિ કરે. ગતિ કરે તો શું મળે? વિદ્યુત પ્રવાહ મળે. ઓકે. આવા મુક્ત વિદ્યુત ભારો તમારી ચોપડી મુજબ, આવા મુક્ત વિદ્યુત ભારો વાતાવરણમાં આઇનોસ્ફિયર તરીકે ઓળખાતા ઉપલા સ્તરમાં જોવા મળે છે, અસ્તિત્વ ધરાવે છે. ખાસ યાદ રાખજો મિત્રો, આવા જે મુક્ત વિદ્યુત ભારો છે એ વાતાવરણમાં કઈ સ્તર? આઇનોસ્ફિયર મિત્રો, ઉપરની આઇનોસ્ફિયરમાં અસ્તિત્વ ધરાવે છે આવા મુક્ત વિદ્યુત ભાર. ઓકે. હવે મિત્રો બીજું છે બંધિત ઇલેક્ટ્રોન. તો અણુ અને પરમાણુમાં ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ અને ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન કે જે એકબીજા સાથે જકડાયેલા હોય. અણુ અને પરમાણુમાં ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ અને ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન કે જે એકબીજા સાથે જકડાયેલા હોય છે. હવે જકડાયેલા હોય તો તેઓ ગતિ કરવા માટે મુક્ત હોતા નથી, અને ગતિ કરવા માટે તેઓ મુક્ત ના હોય એના લીધે વિદ્યુત પ્રવાહ મળશે નહીં. એવું કહેવાય કે સ્થૂળ પદાર્થ, વ્યવહારમાં જોવા મળતા જે સ્થૂળ પદાર્થો છે એ ઘણા બધા અણુઓનું બનેલું હોય છે. સ્થૂળ પદાર્થ કે જે ઘણા બધા અણુઓનું બનેલું હોય છે. આપણે વાત કરીએ ઉદાહરણ તરીકે પાણીની વાત કરીએ તો 1 ગ્રામ પાણીમાં, મિત્રો હું લખું છું અહીંયા, અહીં સ્થૂળ પદાર્થ કે જે ઘણા બધા શેનો બનેલો હોય છે? અણુઓનો બનેલો હોય છે. 1 ગ્રામ પાણીમાં લગભગ 1022 અણુઓ. કેટલા?
1022 અણુઓ હોય છે। જે ન્યુક્લિયસ સાથે મિત્રો અમુક અણુઓ જે હોય કે જે ન્યુક્લિયસ સાથે જકડાયેલા હોય છે, આમાં અમુક અણુઓ કે જે ન્યુક્લિયસ સાથે જકડાયેલા હોય છે, પણ અમુક અણુઓ કે જે ન્યુક્લિયસ સાથે જકડાયેલા નથી અને જે હજુ પણ ઘણા એવા છે કે જે બંધિત છે। મિત્રો અહીંયા એવું કહેવાય કે ઘણા કેવા છે જકડાયેલા છે ન્યુક્લિયસ સાથે, ઘણા બધા જકડાયેલા હોય તો આમને તમે વિદ્યુત ક્ષેત્ર લગાડો ને, વિદ્યુત ક્ષેત્ર લગાડતા તેઓ પ્રવેગિત થતા નથી। એટલે એવું કહી શકાય મિત્રો કે 1 ગ્રામ પાણીમાં 1022 અણુ હોય, જેમાં મિત્રો ઘણા બધા કે જે ન્યુક્લિયસ સાથે જકડાયેલા હોય છે અને ઘણા બધા જકડાયેલા હોતા નથી, પરંતુ આ જે જકડાયેલા હોય છે એ આપણે એવું કહી શકીએ કે જે બંધિત છે। કેવા છે? બંધિત છે। એમને વિદ્યુત ક્ષેત્ર તમે લગાડશો તો પણ પ્રવેગિત થશે નહીં। ઓકે, પરંતુ જો આપણે ધાતુઓની વાત કરીએ તો ધાતુઓ કે જેમાં અમુક ઇલેક્ટ્રોન, જેમાં ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન હોય છે, લગભગ મુક્ત ઇલેક્ટ્રોન ઘણા બધા જોવા મળે છે। તો ધાતુઓ કે જેમાં મુક્ત ઇલેક્ટ્રોન ઘણા બધા જોવા મળે છે, જેથી તે સમગ્ર પદાર્થમાં શું કરશે મિત્રો? મુક્ત ઇલેક્ટ્રોન હોય તો એ ધાતુમાં શું કરશે? ગતિ કરશે, અને ગતિ કરશે તો મિત્રો એ ગતિ કરે છે અને આવો જે પદાર્થ છે એને આપણે સુવાહક તરીકે ઓળખીએ છીએ। ગતિ કરે છે જેના લીધે વિદ્યુત પ્રવાહ પણ મળે છે અને આવા પદાર્થને આપણે સુવાહક તરીકે ઓળખીએ છીએ, જેમાં વિદ્યુત ક્ષેત્ર લગાડતા ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોનની ગતિને કારણે વિદ્યુત પ્રવાહ મળે છે। વિદ્યુત ક્ષેત્ર લગાડતા ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોનની ગતિને કારણે શું મળે છે? વિદ્યુત પ્રવાહ મળે છે। મિત્રો ચોપડીનું પોઈન્ટ હતું, મેં ચર્ચા કરી દીધી। હવે આગળ આપણે વાત કરીએ સુવાહકમાં મિત્રો 9 પોઈન્ટ છે સુવાહકમાં વિદ્યુત પ્રવાહ। તો આપણે અગાઉ વાત કરેલી છે સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર, આગળનું લેક્ચર જોયેલું હોવું જોઈએ। યસ, ઘણી બધી વાતો એવી છે કે જો તમે આગળનું લેક્ચર જોયેલા હશે, આગળના લેક્ચરો, તો જ તમને ઝડપથી ખ્યાલ આવશે। ઓકે, તો મિત્રો સુવાહકમાં વિદ્યુત ક્ષેત્ર, તો સુવાહક ધારો કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં લઈએ આપણે પહેલો પોઈન્ટ જે લઈએ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી। અહીં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ધારો કે આ રીતે કોઈ સુવાહક હોય છે। ઓકે, તો આ સુવાહકમાં હવે થાય છે શું? તો કોઈ વિદ્યુત ક્ષેત્ર તો છે નહીં, એના લીધે વિદ્યુત ભાર પર કોઈ બળ લાગશે નહીં, પરંતુ એવું કહી શકાય કે અમુક તાપમાને ઉષ્મીય ઉર્જાને કારણે, થર્મલ એનર્જી, ઉષ્મીય ઉર્જાને કારણે અહીં રહેલા જે ઇલેક્ટ્રોન જે છે એ ઉષ્મીય ઉર્જાના કારણે શું કરશે? ગતિ કરશે। યસ મિત્રો, અહીં આપણે એવું કહી શકીએ કે ધારો કે અહીં રહેલા ઇલેક્ટ્રોન જે છે E-, યસ, ઇલેક્ટ્રોન ગતિ કરે છે, પણ આ ગતિ કેવી હોય છે ઇલેક્ટ્રોનની? અસ્તવ્યસ્ત। કારણ કે ભાઈ આંખો તમારી બંધ કરી દો છો, આંખો બંધ કરીને તમને છોડી દેવામાં આવે છે તો તમે શું કરો છો? કોઈ પણ દિશામાં ફરો છો, બસ। તો એના જેવું અહીં પણ ઇલેક્ટ્રોન માટે એવું જ છે કે ભાઈ તમે આ દિશામાં જાઓ, ઢાળ આ બાજુ છે, પાણી આ બાજુ જાય, પણ એવું નથી અહીંયા, આ તો ગમે તે દિશામાં હરતા ફરતા રખડતા એના જેવું છે। એટલે કે ઇલેક્ટ્રોન આમાંય જશે, આમાંય જશે, ઇલેક્ટ્રોન આમાંય જશે, એટલે કે ઇલેક્ટ્રોનની ગતિ કેવી હશે મિત્રો? બધી દિશાઓમાં અસ્તવ્યસ્ત હશે। યસ, ઉષ્મીય ઉર્જાના કારણે ઉર્જા તો અમુક મળે છે, પરંતુ તેમની ગતિ અસ્તવ્યસ્ત હોય છે। હવે આપણે જો વિદ્યુત પ્રવાહ જોતો હોય તો ઇલેક્ટ્રોન જે છે એમની ગતિ એક ચોક્કસ દિશામાં હોવી જોઈએ। જો ચોક્કસ દિશામાં એમની ગતિ હોય તો તમને વિદ્યુત પ્રવાહનું નિર્માણ થયેલું જોવા મળે, પરંતુ આવા અસ્તવ્યસ્ત ઇલેક્ટ્રોનની ગતિને કારણે આપણે એવું કહી શકીએ કે વિરુદ્ધ દિશામાં, એટલે કે આ દિશામાં જતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને આ દિશામાં જતા ઇલેક્ટ્રોનની સંખ્યા લગભગ કેવી જોવા મળે છે? સમાન જોવા મળે છે, જેના કારણે મિત્રો પરિણામી વિદ્યુત ભાર કેવો મળે છે? શૂન્ય મળે છે। કારણ કે અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે એવું કહી શકાય કે આ દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોન અને આ દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોન, એટલે કે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા લગભગ કેવી હોય છે?
સમાન હોય છે. આપણે વાયુના અણુઓ માટે વાયુ માટે પણ એવી વાત કરતા હતા, તમને ખ્યાલ હોય તો. યસ ને, વાયુના ગતિવાદમાં એમ ઇલેક્ટ્રોન પણ અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરતા, એટલે કે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા લગભગ સમાન હોય છે. એટલે કે પરિણામી વિદ્યુતભાર કેવો થશે? શૂન્ય થશે. અને અહીં આપણે કહી શકીએ કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, પરિણામી વિદ્યુતભાર શૂન્ય, જેના લીધે વિદ્યુત પ્રવાહ રચાતો નથી. ક્યારે? વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી. યસ, અહીં લખાય મિત્રો, પોઈન્ટ લખવા હોય તો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ઉષ્મીય ઉર્જાને કારણે ઇલેક્ટ્રોન ઉર્જા તો મેળવે છે, પરંતુ ઉર્જા મેળવીને કેવી ગતિ કરે છે? અસ્તવ્યસ્ત ગતિ કરે છે. અને અસ્તવ્યસ્ત ગતિ કરીને મિત્રો એવું કહી શકાય કે આયનો સાથે શું અનુભવતા હશે? અથડામણ અનુભવે છે. અંદર રહેલા આયનો સાથે તે અથડામણ પણ અનુભવે છે, અને અથડામણ અનુભવીને પાછા અસ્તવ્યસ્ત ગતિ કરવા માંડે છે. હા, બીજો આયન સાથે અથડામણ, આયનો સાથે અથડામણ કરે છે, અસ્તવ્યસ્ત ગતિ કરે છે. અને અહીં એવું કહી શકાય કે પરસ્પર વિરુદ્ધ દિશામાં જતા ઇલેક્ટ્રોનની સંખ્યા લગભગ કેવી હોય છે? સમાન હોય છે. જેને કારણે પરિણામી વિદ્યુતભાર, એટલે આ દિશામાં જતા ઇલેક્ટ્રોન અને આ દિશામાં સમાન હોય, પરિણામી વિદ્યુતભાર કેટલો થાય? શૂન્ય થાય. પરિણામી વિદ્યુતભાર કેવો મળશે? શૂન્ય મળશે. અને વિદ્યુતભાર ત્યારે જ મળે કે જ્યારે આ વિદ્યુતભાર એટલે કે ઇલેક્ટ્રોનની ગતિ કોઈ એક ચોક્કસ દિશામાં હોય. ઓકે, તેથી વિદ્યુત પ્રવાહ મળતો નથી. I બરાબર 0. એ જ રીતે મિત્રો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં મિત્રો અહીં બે તકતીઓ છે. આ બે તકતીઓ છે એને નળાકારીય સુવાહક સાથે આપણે જોડેલ છે. નળાકારીય સુવાહક સાથે જોડેલ છે અને અહીં આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલ છે. ઓકે, તો હવે થાય છે શું? તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલ છે અને અહીં ઋણ વિદ્યુતભાર છે આ ભાગ પર, અને અહીં ધન વિદ્યુતભાર છે. તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે? આ દિશા છે. તો ઇલેક્ટ્રોન પર, અહીં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં શું લાગશે? બળ લાગશે. એનો મતલબ મિત્ર ઇલેક્ટ્રોન જે છે એને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગતા શું કરશે? આ બાજુ ગતિ કરશે. અને આ ગતિ કરતા શું નિર્માણ થાય છે મિત્રો? વિદ્યુત પ્રવાહ રચાય છે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં. મિત્રો આ ગતિ કરતા ઇલેક્ટ્રોનને કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. પરંતુ અહીં પ્રશ્ન એ થાય છે મિત્રો કે ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે એ અહીં જતા આ તકતી પર આવતા આ ધન વિદ્યુત ભારને શું કરી દેશે? તટસ્થ કરી દેશે. યસ ને મિત્રો, ધન વિદ્યુત ભારને તટસ્થ કરી દે છે. એનો મતલબ એવું કહી શકાય કે આ ઋણ વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રોન જ્યાં સુધી ગતિ કરે છે ત્યાં સુધી તમને વિદ્યુત પ્રવાહ I મળે છે, અને એના પછી તમને I મળતો નથી. એટલે કે ઇલેક્ટ્રોન જ્યાં સુધી ગતિ કરશે ત્યાં સુધી I મળશે, અને આ ઇલેક્ટ્રોન જે છે વિદ્યુતભાર ધન વિદ્યુતભારને તટસ્થ કરી દે છે. ઓકે, પરંતુ મિત્રો આ જે રચાતો પ્રવાહ જે છે ને એ કેવો છે? ક્ષણિક છે. કેવો છે? ક્ષણિક, એટલે થોડા સમય માટેનો છે. કેમ એવું? કારણ કે અહીં ઇલેક્ટ્રોન ગતિ કરશે અને ગતિ કરીને ધન વિદ્યુતભારને તટસ્થ કરી દેશે, પછી અહીં ઇલેક્ટ્રોન ગતિ કરતા જોવા મળતા નથી. ઓકે, એટલે કે મિત્રો અહીં ક્ષણિક પ્રવાહ મળશે. પરંતુ જો આનું જોડાણ કોઈ બેટરી સાથે કરી દીધું હોય તો તમે સતત વિદ્યુત પ્રવાહ મેળવી શકો છો. ક્લિયર? તો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ I બરાબર 0, મળતો વિદ્યુત પ્રવાહ I 0, જ્યારે ગેરહાજરીમાં વિદ્યુત પ્રવાહ I બરાબર 0, જ્યારે હાજરીમાં તમને વિદ્યુત પ્રવાહ I મળશે. પરંતુ અહીં બેટરીનું જોડાણ નથી કરેલ, તેથી વિદ્યુત ક્ષેત્ર ભલે લાગુ પાડેલ છતાં પણ આ પ્રવાહ કેવો હશે? ક્ષણિક હશે. અને જો સતત વિદ્યુત પ્રવાહ, સ્થાયી વિદ્યુત પ્રવાહ મેળવવો હોય તો આપણે બેટરીનું જોડાણ કરવું જોઈએ. બેટરી છે જેને કહીએ છીએ, અથવા તો આપણે કોષ કહીએ છીએ, કોષનું જોડાણ કરવું પડે, જેની ચર્ચા પણ આપણે આગળ કરવાના છીએ. તો મિત્રો ત્રીજો ચેપ્ટર સરસ મજાનું સાથે સાથે તૈયાર કરતા રહેજો, મજા આવશે તમને. ઓકે.